श्री राम। आज हमारी 53वीं रथ यात्रा है। आज रोज भगवान जगन्नाथ दिनचर्या माटे निकलते हैं। आ वर्ष से कुछ हमारे कार्यकर्ताओं ने परिवर्तन किया है, मतलब कुछ अलग किया है। आज लगभग 16,000 वृक्ष प्रसाद रूप में आह्वान किए। આજની પાલનપુરી રથયાત્રાને લઈને પોલીસ દ્વારા એક ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે। રૂટ ઘણો લાંબો હોય, રૂટને અલગ અલગ સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યો છે। આ સિવાય જે જગ્યાએથી રથયાત્રા નીકળનાર છે એ જગ્યાએ અંદરની બાજુ ડીપ પોઈન્ટ રાખવામાં આવે છે, જેથી કરીને જ્યારે ક્રાઉડ કંટ્રોલ કે ક્રાઉડ મેનેજમેન્ટની વાત આવે છે, આમ ખાસ કરીને પોલીસ દ્વારા આનું સમગ્ર રીતે રૂટનું સુપરવિઝન થઈ શકે એ માટે ડીવાયએસપી અને મારી કક્ષાએથી બી પ્રોપર સુપરવિઝન થઈ રહ્યું છે। થેન્ક યુ, જય હિન્દ। ભગવાન જગન્નાથની પાલનપુરમાં 53મી રથયાત્રા નિમિત્તે વૃક્ષ વિતરણનો એક કોન્સેપ્ટ, મારા કોન્સેપ્ટને જુદી જુદી સંસ્થાઓનો સહયોગ મળ્યો। તેમાં ખાસ કરીને મારી મધર સંસ્થા યુથ હોસ્ટેલનો ખૂબ મોટો ફાળો રહ્યો અને અમારો પ્રયત્ન છે કે એક પેડ માકે નામના જે કોન્સેપ્ટને અનુસરીને પાલનપુરને હરિયાળા બનાવવા માટેનો, તો એ પ્રયત્ન સાર્થક થાય એવી અમે ભગવાન જગન્નાથ પાસે આશા રાખીએ છીએ। પાલનપુરની સ્વૈચ્છિક સંસ્થા યુથ હોસ્ટેલ દ્વારા 14 થી 16,000 જેટલા વૃક્ષો પ્રસાદ રૂપે આપશે। આ વિશ્વને આગામી દિવસોની અંદર પર્યાવરણ તરફ જાગૃત કરવા માટે મુખ્ય સંદેશ છે।